ચાકલેટી રંગ કા ટટ્ટુ આંગન કે પશ્ચિમ વાલે બરામદે મેં બાંધા ગયા. હવે સૌથી પહેલાં જો અહીંયા ટટ્ટુ જે શબ્દ છે એની પહેલાં હું તમને સ્પષ્ટતા કરું કે જો પહેલાંના સમયની અંદર છે એ અંગ્રેજોનું શાસન હતું, બરાબર. હવે આમાં જે ટટ્ટુઓ છે એ ટટ્ટુઓ એક ઘોડાની જાત છે. તમને લોકોને ખ્યાલ ન હોય તો હું તમારી જાણ માટે કહી દઉં કે ઘોડાઓની ઘણા બધા પ્રકારની છે એ ઘોડાની જાત હોય છે. ઉચ્ચ કોટીનો ઘોડો હોય છે, ઘણા એવા ઘોડાની જાત હોય છે. એમાંનો એક ઘોડાની જાતિનો પ્રકાર ટટ્ટુ હોય છે કે જે ઘોડાની આકારનો જ હોય છે, પરંતુ એનું જે આ કદ હોય છે એ કદ ગધેડા જેટલી સાઇઝ એની જે હોય છે એ ગધેડા જેવી લાગે છે. હકીકતમાં એ ઘોડો જ હોય છે, પરંતુ એની સાઇઝ છે એ ગધેડા જેવી લાગે છે. એટલે જોતાં કોઈકને એવું લાગે કે આ ગધેડો છે, અને એનો આકાર પણ સફેદ રંગનો હોય છે, એનો વાન પણ સફેદ હોય છે, એટલે એવું લાગે કે એક ગધેડો છે. પરંતુ હકીકતમાં એ ઘોડાની જે જાત છે, નાના એવા ઘોડાનું બચ્ચું જેને કહેવાય ને આપણે, એ રીતનું એક ઘોડાની જાત આવે છે. ટટ્ટુ એવા હોય છે. એટલે મહાદેવી વર્માને એના ભાઈઓને છે એ આ ગધેડાની જે જાત છે, ગધેડા જેવું લાગવાને કારણે, નાનું એવું ગધેડા જેવું લાગવાને કારણે એને એવું લાગે છે કે આ ગધેડું છે. ટટ્ટુ છે એ નાનું એવું હોવાને લીધે મહાદેવી વર્માને એવું લાગે છે કે આ ગધેડાનું બચ્ચું છે. હકીકતમાં એ ઘોડાની જાતિ જ હોય છે અને ઘોડાનું બચ્ચું જ કહેવાય છે. એટલે બરાબર. અને જ્યારે અંગ્રેજો છે એ કાંઈ પહેલાંના સમયની અંદર રાજા મહારાજાઓ છે એ ઉચ્ચ કોટીના જે ઘોડાઓ વાપરતા હતા, એની સામે અંગ્રેજો છે એ એવું કાંઈ ઉચ્ચ કોટીનું છે એવું ન જોતા. એટલા માટે આ નાના નાના ટટ્ટુઓ છે એ ટટ્ટુઓ પાળે જે ઘોડાની જાતિ જ છે, બરાબર. અને એવા ઘોડાના બચ્ચાને પાળી, ઘોડાઓને પાળી અને પોતાના બચ્ચાઓ, બાળકોને છે એ ટટ્ટુઓ ઉપર બેસાડવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. સમજાઈ ગયું? ટટ્ટુ કોને કહેવાય છે? અહીંયા એ જ વસ્તુ થાય છે. મહાદેવી વર્માને છે એ ગધેડાનું બચ્ચું છે એવું ગધેડા છે એવું એ પોતે માનતા હોય છે, પણ હકીકતમાં એ ઘોડો જ હોય છે. અને એ બાળકોને બેસાડવા માટે અંગ્રેજો છે એ ટટ્ટુઓનો ઉપયોગ કરે છે. અને મહાદેવી વર્મા છે એ જ્યારે એના પિતાજી પાસે અને એના ભાઈઓ છે પિતાજી પાસે જ્યારે ઘોડાની માંગ કરે છે, ત્યારે એના પિતા પણ એને બેસવા માટે નાના એવા ટટ્ટુ છે, નાનું એવું ટટ્ટુ સફેદ રંગનું લઈ આવે છે. અને ચાકલેટી રંગનું લઈને આવે છે, અને ઘરના પશ્ચિમવાળા બરામદા છે એ બરામદાની અંદર બાંધે છે, બરાબર. અહીં સુધી એની સમજૂતી તમને મળી ગઈ શું કહેવાય? ચલો હવે અહીં ધ્યાન આપો. बरामदे में बांधा गया. बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था. હવે બરામદા છે એનો જે ભાગ હતો એ કાંઈ ઘોડાને રાખવા માટે બનાવેલો નહોતો. અતઃ બહાર સે ટટ્ટુ કો લાને કે લીએ દીવાલ મેં એક નયા દરવાજા લગાયા ગયા. એટલા માટે છે એને ટટ્ટુને દિવાલની અંદર, ઘરની અંદર લાવવા માટે દિવાલમાં એક નવો દરવાજો બનાવવામાં આવ્યો. और उसकी मालिश करने तथा खाने पीने घूमने आदि की उसकी देखरेख के लिए छुट्टन नाम का साइज रखा गया था. હવે જો એ જે કોઈ ટટ્ટુ લાવવામાં આવેલું હતું, બરાબર, એ ઘોડો લાવવામાં આવેલો હતો, એ ઘોડાની જાત છે. હજી એકવાર ફરીવાર બોલું છું, ટટ્ટુ ઘોડાની જાત છે અને એ ઘોડો જ છે, બરાબર. અને એ જે લાવવામાં આવેલું હતું એને રાખવા માટે ઘરમાં જગ્યા નહોતી, એટલે એના માટે નવો દિવાલ પાડીને નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. અને એ પછી જે એ દરવાજો લગાવી પછી એને જે આ ટટ્ટુ હતો એ ટટ્ટુની માલિશ કરવા માટે, એને ખાવા પીવા માટે, એને ફરવા માટે છે એક છુટ્ટન નામનો એક માણસ છે, સાયન્સ એટલે ઘોડે કી દેખભાલ કરનેવાલા, બરાબર, એને એક રાખવામાં આવેલો હતો કે જે ઘોડાની દેખભાલ છે એ વ્યવસ્થિત કરતો હતો. अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए थे. હવે મહાદેવી વર્મા આતંકિત એટલે ભયભીત. હવે એ મહાદેવી વર્મા છે એ છોટા એવા નાનો એવા ઘોડાથી છે એ ખૂબ જ પ્રભાવિત અને ખૂબ જ એનાથી ભયભીત હતા. हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ न कोई विशेष नौकर रखा गया था. હવે જો લેખિકા અને એના નાના ભાઈઓને છે એવો વિચાર આવતો હતો કે અમારા માટે છે એ કોઈ અમારા કોઈ સાથી હતા, જીવો હતા જેટલા, બરાબર, નોળીઓ હતો કે કૂતરા હતા, એના માટે કોઈ દિવસ ઘરની અંદર એના રહેવા માટે કોઈ જાતનો કોઈ પરિવર્તન કે કોઈ એના માટે નોકરની વ્યવસ્થા કોઈ દિવસ કરવામાં આવેલી નહોતી. રામા કો તો નોકર કહા નહીં જા શકતા. રામા છે એના ઘરનું કામ કરતો હતો, એટલે એને કંઈ નોકર કેવું એ કાંઈ યોગ્ય નહોતું. ક્યોંકि વહ તો ડાંટને ફટકારને કે અતિરિક્ત અમારે કાન ભી ખીંચતા હતા. હવે એ શું કહે છે કે એ અમારે ખાલી અમારું એ કહે કે ધ્યાન રાખવાનું, અમને દાટવા ખીજાવવા માટે અને સાથે સાથે કાન ખીંચના એટલે સજા દેના, ચેતવણી દેના, એ માટે પણ એ પોતે હતો. કોણ હતું? એનો નોકર. એટલે એને નોકર કેવો એ યોગ્ય નહોતું. फटकारने में अतिरिक्त हमारे कान भी खींचता और हमारी खिड़की तक दरवाजे में हमारे कान भी खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तन नहीं हो सके. અત્યાર લગી એને દરવાજા બારીમાંથી
दरवाजानी अंदर एवो कोई जातनो परिवर्तन पण अत्यार सुधी एना घरमां थयेलो नहोतो, जिससे हम रोजी और निकी के साथ कूदने के कष्ट से मुक्त हो सकते। हवे रोजी अने निकी एनो कूतरो अने नोल्यो एनी साथे खेलवामांथी मुक्त थई शके। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है। हवे जो बाबूजीए कीधेलुं हतुं कि ए टट्टू छे ए महादेवी वर्मा ने एना भाईओ माटे सवारी माटे लावेलुं हतुं। हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे। तो 4-5 दिवस माटे महादेवी वर्मा ने एना भाईओ छे ए बधा लोको 4-5 दिवस माटे एनाथी अप्रसन्न थई अने नाखुश होय ए रीतना एनाथी दूर रह्या हता, परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त ही कर ली। पछी थोड़ा समय पछी जे एनी साथे आ बधा बाळकोने मित्रता थई जाय छे, मित्रता प्राप्त कर ली। रामा ने उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है। थोड़ा दिवस पछी एनुं नाम पूछे छे तो खबर पड़े छे रामा कहे छे बधा बाळकोने के एनुं नाम छे ए ताज रानी छे। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदय हो गए थे। हवे जो ताजमहल का चित्र है आ बधा बाळकोए जोयेलुं हतुं। रामा ने कल्लू ने माँ की सभी कहानियों में माता एनी मम्मी जे कहानी कहता एमां रानी के सुख दुख की रानी है आ घोड़ानुं नाम छे, घोड़ीना जे कोई सुख दुखनी वातो छे ए एणे सांभळी हती एटला माटे एना प्रत्ये खूब ज बधाने लागणी थई जाय छे। ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहाँ से कहानी की रानी की तरह निकलती गई है। हवे जो जेवी रीतना ताजमहलनी राणी हती भवननी रानी हती होने पर भी एने काढी मूकवामां आवी हती ए रीतना ए मानी अने आ कहानीनी रानी तरफ निकालती गई है। हवे कहानीनी वार्ता कहानी एणे जे सांभळेली हती एनी अंदर जेम रानीने बहार काढी मूके छे एम काढी मूके छे ए रीतनी एने खबर पड़े छे। यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया और हम उससे और अधिक आराम देने के उपाय सोचने लगे। एने एवुं लागतुं हतुं कि आने पण घरेथी काढी मूकी छे, रानी घोड़ी छे एने पण घरेथी काढी मूकी छे एम समजीने पोते छे एना प्रत्ये एनो जे कोई रोष भाव हती करुण भावना हती ए बधी जे गुस्सो हतो ए बधो जतो रहे छे अने एने वधारे ने वधारे आराम करवा माटे पोते बधा बाळको लागी जाय छे। वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आँखों में वसी जैसे है। हवे ए एटली सुंदर हती कि एना जे दृश्य हता एनो जे देखाव हतो ए दरेक लोकोने आँखनी अंदर हृदयनी अंदर छवाई गेलो हतो। खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अय्याल का गुच्छ। हवे अय्याल छे ए कान पासेना एना वाळ छे बराबर एना कान पासेना अय्याल एटले घोड़े के गर्दन पर के बाल एना घोड़ाना गळुं होय ने त्यां वाळ रहेला होय छे ए गर्दनना वाळ बराबर ए झूलता अय्याल का गुच्छ। बड़ी काली स्वच्छ आँखें बराबर और पारदर्शी आँखें खूब ज काला रंगनी एनी मोटी मोटी सरस मजानी आँखें लाल नथुने जीने फूला कर एटले लाल रंगना छे एना जे नाक छे ए फूलावीने चारों ओर की गंध लेती है, चारे बाजुनी ये सुगंध ले छे। उजले दांतों और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था। हवे एनुं लंबू चोड़ू नाक छे क्षत विक्षत एटले घायल नहीं थतुं बराबर एवी सरस मजानो एक घोड़ो छे आखो दिवस कंईक चबातो होय छतां पण ए घायल नहीं थतो एवो एनो मोढुं छे। ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है। हवे ऊंचाई घोड़ानी जेम नॉर्मल तमे घोड़ो जे जोयो एकदम ऊंचो होय छे एना प्रमाणमां आ घोड़ो छे ए गधेडानी साइजनो होय छे अने पीठ की चौड़ाई अने एनो पीठनो भाग पोळो होय छे अधिक है। सुडोल मजबूत पैर और सघन पूंछ जो मक्खियाँ उड़ाने के क्रम में मोर छल के समान उठती गिरती रहती है। हवे सुडोल अने मजबूत एनुं शरीर छे आज रानी घोड़ी छे एनुं वर्णन करे छे कि सुडोल अने मजबूत छे एनुं अने शरीर छे अने एवी ज रीतना एनी पूंछड़ी छे ए पूंछ छे ए माखीओ उडाडवा माटे जेवी रीतना मोरपंख छे ए फैलातुं होय छे ए रीतना आ घोड़ानी पूंछड़ी छे ए पोते माखीओ उडाडवा माटे उपयोग थाय पोते वापरे छे। उस समय यह सब समझने की बुद्धि नहीं थी, परंतु इतने दीर्घ काल के उपरांत
भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य स्याही से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते હવે જો જે ત્યારનો જે સમયની જે સ્મૃતિ હતી, જે ઘોડાનું જે ટટ્ટુ હતા એ ટટ્ટુનું જે કોઈ સ્મૃતિ હતી એ કેવું દેખાવામાં લાગતું હતું એ હજી મહાદેવી વર્માના છે એ આંખોની સમક્ષ દેખાઈ રહ્યું છે. અને જેવી રીતના અદૃશ્ય કોઈ વસ્તુ સ્યાહી હોય છે એને કોઈ અક્ષર અગ્નિનો તાપથી છે એ પ્રત્યક્ષ એ દેખાઈ રહ્યું છે. એવી રીતના અત્યારે પણ મહાદેવી વર્માને છે એ આખા ટટ્ટુનું જે દ્રશ્ય હતું એ રાની ઘોડીનું જે દ્રશ્ય હતું એ અત્યારે એની સમક્ષ દેખાઈ રહ્યું છે. हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न हुई. हजी એને એવું લાગતું હતું કે હજી કેમ થોડીક નાની નથી હોતી તો हम रोजी और निक्की के सामान उसे भी अपने कमरे में रख लेते. હજી એમ કે હજી થોડીક કે નાની હોતી કે ઓલા નોળિયો ને કૂતરો છે એ જેવી રીતના નાનું એવું છે તો એને પોતાના રૂમમાં મહાદેવ વર્મા એને રાખતા હતા એ રીતના આને પણ રાખત, પરંતુ એ હજી નાની નથી. રાની को अपने कमरे में ले जाना संभव नहीं था. રાની છે એને રાની તમને ખબર છે કોણ છે? એ આ ટટ્ટુ ઘોડાની જાત છે. એ ઘોડી જે લાવવામાં આવેલી હતી એના મહાદેવી વર્માના પિતાજી જેને લાવવામાં આવેલા હતા એનું નામ રાની હોય છે. એટલા માટે એ કહે છે કે રાનીને પોતાના રૂમમાં લઈ જવું સંભવ નહોતું. अंत अस्तबल में बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना था. હવે એટલા માટે જ છે એને અરાજકતા એટલે અવ્યવસ્થા, એનામાં ઘરમાં છે એ ઘોડીને રૂમની અંદર રાખવાની અવ્યવસ્થા હતી, બરાબર. એટલા માટે આજે કોઈ બરામદા બનાવે અસ્તબલની અંદર જે બરામદા બનાવેલું હતું ત્યાં જ એને રાખવાની વ્યવસ્થા કરેલી હતી અને એનું કાર્યાલય બનાવ્યું હતું. બરાमदा घोड़े बांधने के लिए तो बना नहीं था, अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे, બરાબર. અહીંયા એને શું કીધું કે એને રાખવા માટેની કાંઈ સ્પેશિયલ એવી જગ્યા નહોતી, પણ છતાં પણ ત્યાં દીવાર બનાવીને ત્યાં છે એને રાખવામાં આવેલી હતી. उन्हीं में हमारा स्वेच्छा अथवा विस्थापित और शरण थी खिलौनों का परिवार स्थापित होने लगा था. હવે ન્યા છે સ્વેચ્છા એટલે अपनी ઈચ્છા છે અને વિસ્થાપિત એટલે अपने स्थान से हटाया हुआ જે કોઈ ઘરનો સામાન હતો એ બધો સામાન છે એ જગ્યાએ રાખવામાં આવેલો હતો. મહાદેવી વર્મા અને એના ભાઈઓનો જે કોઈ રમકડાનો સામાન હતો એ બધો જે ઘરમાંથી કાઢેલો સામાન હતો એ બધો એ જગ્યાએ રાખવામાં આવેલો હતો. रानी की गर्दन में झूल कर उसके कान और हयाल में फूल खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिलाकर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिनाने लगती. હવે જો એણે શું કીધું કે થોડા સમયની અંદર છે એ બધા મહાદેવી વર્મા અને એના ભાઈઓએ છે એ રાની ઘોડી સાથે એટલો એને મિત્રતા બંધાઈ જાય છે કે પોતે છે એની જે કોઈ ગરદનના વાળ છે એને હયાલ ખેંચીને ત્યાં ફૂલ રાખીને એને ખવડાવી, બિસ્કિટ છે એવો ભાગ ખવડાવી, બિસ્કુટ છે, મીઠાઈ છે એ બધું ખવડાવીને એની સાથે છે એ ખૂબ જ મિત્રતા એટલી કરી લે, પાકી મિત્રતા બાંધી લે છે કે જ્યારે પણ એ રાની ઘોડી છે એ આ બાળકોને નથી જોતી એટલે એ પોતે જમીન ઉપર છે જોરથી પગ પછાડવા માંડે છે.